હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે। મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મારી વિડીયો જો તમને સારી લાગતી હોય તો લાઇક કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે અને કેવી નહીં। આજે હું તમારી સાથે શેર કરવાની છું શિમલા મિર્ચની રેસીપી। આ રેસીપી ખૂબ જ સારી લાગે છે અને ખાવામાં તો ખૂબ જ મજા આવે છે અને ઘઉંની રોટલી સાથે તો વધારે ટેસ્ટી લાગે છે અને બાળકોને તો વધારે ભાવે છે। શિમલા મિર્ચનો સંભારો બનાવવા માટે મેં અહીંયા લીધું છે તેલ। તેલને આપણે પહેલાં ગરમ કરી લઈએ। તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખી દઈએ શિમલા મિર્ચના કટકા। મેં અહીંયા નાના નાના કટકા કર્યા છે, તમે જોઈ શકો છો। વિડીયો સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। આપણે એને 3 થી 4 મિનિટ સુધી તળવાના છે તેલમાં। ગેસને આપણે ધીમા તાપે જ રાખશું, નહીં તો જળી જશે આપણા શિમલા મિર્ચના કટકા। આ શિમલા મિર્ચનો સંભારો જો તમે એકવાર બનાવશો તો તમારો વાર મન થશે કે શિમલા મિર્ચનો સંભારો ફરીથી બનાવીએ। હવે એમાં આપણે નાખી દઈએ હળદર પાવડર। હળદર પાવડર મેં નાખી છે અડધી ચમચી। હવે એમાં આપણે નાખી દઈએ નમક। નમક તમે તમારા હિસાબે નાખી શકો છો। હું ઓછું નમક નાખું છું કેમ કે મારા ઘરમાં બધા લોકો ઓછું નમક ખાય છે એ માટે। ને ફરીથી એને આપણે પકાવવા માટે મૂકવાના છે ધીમા તાપે જ આપણે એને પકાવશું। 2 થી 3 મિનિટ સુધી પકાવવાનું છે એને આપણે। આ બાજરાના રોટલી સાથે પણ ટેસ્ટી લાગે છે અને ઘઉંના રોટલી સાથે તો વધારે ટેસ્ટી લાગે છે આ સંભારો। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે સંભારાની રેસીપી તમને કેવી લાગી અને કેવી નહીં। હવે એમાં આપણે નાખી દઈએ ગરમ મસાલો। ગરમ મસાલો મેં અહીંયા 2 ચમચી નાખી છે, તમે જોઈ શકો છો। આ ગરમ મસાલો આખા ધાણાનું બનાવેલું છે અને ચક્કીમાં પીસાવેલું છે આ ગરમ મસાલો। ગરમ મસાલો નાખ્યા બાદ એને સરસ રીતે મિક્સ કરીને એને ફરીથી પકાવવાનું છે આપણે। એને ગેસને આપણે ધીમા તાપે જ રાખશું। મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। જો મારી વિડીયો તમને જો સારી લાગતી હોય તો આગળ શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા। હવે એને આપણે 1 થી 2 મિનિટ સુધી જ પકાવવાનું છે। હવે બનવા આવ્યું છે, તમે જોઈ શકો છો, એનું કલર જ બદલાઈ ગયું છે। આ શિમલા મિર્ચની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં। બનવામાં પણ કંઈ સમય નથી લાગતો, 10 થી 20 મિનિટમાં બની પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। હવે આ શિમલા મિર્ચનો સંભારો બની ગયો છે, તમે જોઈ શકો છો। એને આપણે ઘઉંની રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ, બાજરાના રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને બાળકો પણ આ ખાઈ શકે છે। વિડીયો સારી લાગે તો લાઇક કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરજો।